નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશ આજે સતત 1430મો એપિસોડ અને 1430મા એપિસોડના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે નારી શક્તિ જિંદાબાદ। નારી શક્તિ જિંદાબાદ આજે જોવા મળ્યું છે રાજનીતિની અંદર, એટલે બોલવું છે। અને બીજો મુદ્દો છે ખનીજ માફિયાઓની સાથે કોણ અને સામે કોણ। કેટલાક રાજનેતાઓ અને કેટલાક અધિકારીઓ ખનીજ માફિયાઓની સાથે છે, તો કેટલાક નેતાઓ અને કેટલાક અધિકારીઓ ખનીજ માફિયાઓની સામે છે। જે સામે છે એમની પ્રમાણિકતાને સલામ કરવી છે, સાથે જે માફિયાઓની સાથે છે એમને ખુલ્લા પાડવા છે। પરંતુ શરૂઆત કરું નારી શક્તિ જિંદાબાદના મુદ્દાથી। 8 માર્ચ મહિલા દિવસ। આ દિવસે તમામ લોકોના ભાષણ જોવા મળશે કે મહિલાઓને મુક્ત રીતે કામ કરવા દેવા જોઈએ। મહિલાઓ મુક્ત રીતે કામ કરે અને દેશની તરક્કી થાય તેવું તમામ લોકો કહેશે અને કહેવું પણ જોઈએ, પણ કહેવાની સાથે એવું વાતાવરણ પણ બનાવવું જોઈએ। માત્ર ઉજવણી ખાતર મહિલા દિવસ ન થવો જોઈએ। આ હકીકત છે। આપણી મહિલાઓના હુનર, આપણી મહિલાઓ આપણી માતૃશક્તિની શક્તિથી આપણે પરિચિત છીએ, પણ હકીકત એ છે કે મહિલાઓને આપણે ક્યારે પૂરી સ્વતંત્રતા આપતા નથી, આ આપણે માનવું પડશે। જો કે આ તમામની વચ્ચે આજે મુદ્દો આ ઉદ્ભવ્યો છે, પાછળનું એક કારણ છે। નગરપાલિકાઓની ચૂંટણી તાજેતરમાં થઈ। 68 નગરપાલિકાઓની જે ચૂંટણી થઈ તે પૈકી બીજેપીની જ્યાં બહુમતી આવી તે પૈકીની 63 નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખની આજે જાહેરાત થઈ, વરણી પણ થઈ અને રોસ્ટર પદ્ધતિ પ્રમાણે આ વખતે એ 63 પૈકીની 43 નગરપાલિકાઓની અંદર મહિલાઓ પ્રમુખ પદ પર નિયુક્ત થઈ છે। 63માંથી 43 નગરપાલિકાઓ રોસ્ટર પદ્ધતિના કારણે પ્રમુખ પદ પર નિયુક્તિ થઈ છે। પણ આ તો એક પ્રક્રિયાનો ભાગ છે, કારણ કે રોસ્ટર પ્રમાણે પ્રમુખ બનાવવા પડે, મહિલા આરક્ષણ હોય એટલે બનાવ્યા। પણ સારી વાત એ છે કે એ 63માંથી 21 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં ઉપપ્રમુખ પણ મહિલાઓને બનાવાય છે। મહિલાઓને રોસ્ટર પ્રમાણે 43 નગરપાલિકાના સુકાન આપ્યું, પણ ઉપસુકાની તરીકે 21 મહિલાઓને નગરપાલિકાનું ઉપસુકાન સોંપવામાં આવ્યું છે। આનાથી પણ વધુ સારી વાત એ છે કે 9 નગરપાલિકાઓ તો એવી છે જ્યાં પ્રમુખ તરીકે પણ માતૃશક્તિ બિરાજમાન છે અને ઉપપ્રમુખ તરીકે પણ માતૃશક્તિ બિરાજમાન થશે। એ બાવળા નગરપાલિકા, ધંધુકા, ખેરાલુ, શિહોર, બોટાદ, કાલાવાડ, ઉપલેટા, જેતપુર અને ઝાલોદ નગરપાલિકા। અહીંયા પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ પણ મહિલા હશે અને ઉપપ્રમુખ પણ મહિલા હશે। હવે એક મહિલાને જ્યારે તક આપવામાં આવે છે ત્યારે મહિલા ક્યાં પહોંચી શકે છે, એની કાર્યક્ષમતા, એની કાર્યદક્ષતા એને કયા લેવલે લઈ જાય છે, તેનું સૌથી મોટું ઉદાહરણ ગાંધીનગરની માણસા નગરપાલિકા છે। માણસા નગરપાલિકામાં આપણા વાલ્મીકી સમાજની દીકરી, વાલ્મીકી સમાજની બહેન જ્યોત્સનાબેન વાઘેલા માણસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે। આપ જ્યોત્સનાબેનને જોઈ શકો છો। વિશેષ વાત એ છે કે આ એ જ્યોત્સનાબેન છે જેઓ શિક્ષિત તો હતા, પણ નગરપાલિકા જ્યાં સુધી નોકરી ન મળી ત્યાં સુધી આ બેન, આપણા જ્યોત્સનાબેન, આ જ માણસા નગરપાલિકામાં સફાઈ કર્મી તરીકેનું કામ કરતા હતા। વાલ્મીકી સમાજની આ દીકરીએ તમામ દીકરીઓને ગૌરવ અપાવ્યું છે। આપબળે સફાઈ કર્મીમાંથી કોર્પોરેટર થવું, નગરસેવક તરીકે ચૂંટણી જીતવી અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ બનવું, આ શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યારે આપણી દીકરીને મોકો આપવામાં આવે છે। અને એ પરિવારને પણ સલામ જેમને આપણી દીકરીને જનપ્રતિનિધિ બનવા માટે પૂરી છૂટ આપી અને સાથે જ એ પક્ષે પણ આજ આપણી દીકરીને કે જે નગરપાલિકાની અંદર સફાઈ કર્મી હતી એને પ્રમુખ બનાવી છે। આજ આપણી આદર્શ લોકશાહી છે। પણ
બધે આવું નથી. પંચાયતોની અંદર, ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચના પતિ વહીવટો કરે છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. ત્યાં સુધી કે સરપંચની ખુરશી ઉપર એ મહિલા સરપંચના પતિ બેસે છે. આખી પંચાયતનો વહીવટ સરપંચ પતિ નામની પોસ્ટ ઊભી કરીને, જે કાયદેસર નથી, પતિદેવો કરે છે. દુઃખની વાત એ છે, અને એવા દ્રશ્યો આજે સામે પણ આવ્યા છે. નગરપાલિકાઓની એક મહિલાની મેં વાત કરીને, હવે ગીર સોમનાથના કોડીનારની અંદર આજે બોર્ડ મિટિંગ થઈ, નગરપાલિકાના પ્રમુખની વરણી થઈ. નગરપાલિકાના પ્રમુખ તરીકે આપણી આ બેન આબિદા નકવી બન્યા છે. પણ હવે પછીનું દ્રશ્ય જોજો. આ દ્રશ્ય ગૌરવ અપાવે, પણ ફુલહાર કોને કર્યા? પક્ષના કાર્યકર્તાઓએ અને નગરસેવકોએ. તો આ પ્રમુખ બેન જે બન્યા, એમના પતિદેવને ફુલહાર થાય છે. ભાઈ, પ્રમુખ બન્યા છે, બેન છે, એ પ્રમુખ છે, પ્રમુખ તરીકે ચૂંટાયા છે, નગરસેવકોએ ચૂંટ્યા છે આ બેનને. તો એ બેનને કેમ ફુલહાર નહીં? કેમ એ બેનનું સન્માન નહીં? અને આ જ બતાવે છે, આપણે આપણી બહેન દીકરીઓને આઝાદી આપીએ છીએ, પણ હા ભાટેડ આપીએ છીએ, અડધા દિલથી આપીએ છીએ, અડધા મનથી આપીએ છીએ. આપણામાં આજે પણ એક ઈગો છે પુરુષ પ્રધાન દેશનો, અને એ આ દ્રશ્યો ફલિત કરે છે. અને એટલે જ ચર્ચા કરવી છે કે જ્યારે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે વિચારવું પડશે કે આપણે આપણી બેન દીકરીઓને ખરા અર્થમાં આઝાદી આપી છે ખરી? ખુદ પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે પંચાયતી રાજની અંદર સરપંચ પતિ કે પ્રમુખ પતિવાળી જે પદ્ધતિ છે ને, એને નેસ્ત નાબૂદ કરવાની જરૂર છે. આવો સાંભળી લઈએ નરેન્દ્રભાઈ મોદી, દેશના પ્રધાનમંત્રીએ શું કહ્યું છે. मिलता था, थोड़ा परिचय भी करता था. तो एक बार परिचय थे, किसी ने, मैंने कहा आप कौन है? तो उसने कहा मैं सो एंड सो एसपी हूँ. तो मैंने कहा एसपी है और पॉलिटिकल मीटिंग में कैसे आ गए? क्योंकि मैं एसपी है ना, सुपरिटेंडेंट ऑफ पुलिस, ऐसा ही मेरे दिमाग में था. क्योंकि एसपी है पुलिस वाला हो गया, कैसे मीटिंग में आ गए? तो मैंने कहा एसपी नहीं, बोले मैं सरकारी नहीं. तो मैंने कहा क्या है? बोले मैं सरपंच पति हूँ. अब कानून ने तो एम्पावर कर दिया, लेकिन जो ये एसपी कारोबार चला रहे हैं भाई, है ना, हकीकत है ना. हाँ, कानून ने महिलाओं को अधिकार दिया है, तो उनको मौका भी देना चाहिए. गर्व साथे कहूं छूं, રાજ્યના પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% મહિલા આરક્ષણ રાખ્યું. પણ પુરુષ પ્રધાન આ રાજ્યમાં પણ શું થયું? એક સારા એડમિનિસ્ટ્રેટર, મહિલા એડમિનિસ્ટ્રેટર આપણે ગુમાવ્યા છે. અને તમામ લોકો કહે છે કે શ્રેષ્ઠ મુખ્યમંત્રી સાબિત થઈ શકતા હતા બેન. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા જયરાજસિંહ પરમાર, ભારતીય જનતા પક્ષના નેતા, ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા અને સાંસદ છે, મિત્તલબેન મહિલા સામાજિક આગેવાન છે. ગેનીબેન, આપનાથી જ વાતની શરૂઆત એટલે કરવી છે. ગેનીબેન બનાસની બેન, ગેનીબેન બનાસની દીકરી, અને પાક્કું છે, હું શરૂઆતથી જોતો રહ્યો છું કે આ ગેનીબેનને રોકવાનો ક્યારે કોઈ પુરુષ પ્રધાન આ સમાજમાં કોઈએ પ્રયાસ નથી કર્યો. પણ બેન, બધા તો ગેનીબેન બની નથી શકતા ને. તમે શું માનો છો? ગેનીબેનને જેવી છૂટ મળી છે, ગેનીબેન જે અધિકારથી એમને ચૂંટાવાના કારણે જે અધિકાર મળ્યો છે, અને એ રીતે જે એડમિનિસ્ટ્રેશન સંભાળે છે, જનપ્રતિનિધિ તરીકે એમની સેવા આપે છે, બધી બેન દીકરીઓને તક મળ્યા પછી, ચૂંટાયા પછી ખરેખર ફ્રીડમ મળે છે ખરું? કે પછી મેં કહ્યું ને હું જાણું છું એ પ્રકારે વહીવટ પતિદેવો જ કરે છે? ગેનીબેન, હા, નમસ્તે રોનકભાઈ. જી બેન. હાજી, આમ તો આજે સરસ મજાનો તમે જે એપિસોડ જે રાખ્યો છે, એ મહિલાઓના અધિકાર માટે અને બંધારણીય જે હકો મળ્યા છે, એ પૂરેપૂરા મહિલા પોતે સક્ષમ રીતે અને સ્વ રીતે ભોગવી શકે છે કેમ, એના માટે કરીને તમે સરસ મજાનો એક જનજાગૃતિ ને મહિલાઓ પોતે સ્વનિર્ભર બને એના માટેનો પ્રયત્ન કર્યો છે.
અભિનંદન તમને બધાને. પણ બંધારણનો આભાર મહિલાઓએ, સમગ્ર ભારતની મહિલાઓએ આભાર માનવો જોઈએ બાબા સાહેબ આંબેડકરનો, કે એમણે બીજા દેશો કરતા આપણને બંધારણીય હક મહિલાઓને ભારતમાં એકી હાથે અને મતાધિકારથી કરીને તમામ ક્ષેત્રોની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં 50%, સ્થાનિક સ્વરાજની બધામાં 50%, અને લોકસભા પણ હવે વિધાનસભા અને લોકસભામાં પણ ખરડો પસાર થઈ ગયો છે. એનું બિલ પણ પસાર થઈ ગયું છે. 2029માં એનો અમલ થવાનો છે. ત્યાર વાત એટલી છે કે જેમ રાજસ્થાનની સરકારે જે પંચાયતી રાજની અંદર 10મું કે ધોરણ ભણેલા હોય એ પોતે પંચાયતી રાજમાં ચૂંટણી લડી શકે એ પ્રમાણેનો કાયદો રાજ્ય સરકારે લાવ્યો છે. બીજું, હું પોતે 28 વર્ષથી અનેક પ્રયત્ન કરું છું. તાલુકા પંચાયતની પ્રમુખ બેન બને, સરપંચો બને, એના અનામતના જે કંઈ આપણા કોટો મળેલો છે એના પ્રમાણે, પણ લોકલ લેવલે ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો એનું હજી કોઈ પ્રકારનું અમલીકરણ નથી. આ નથી એનું કારણ એક છે, કોઈ પણ પક્ષો હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ પરંપરાગત રીતે જે પરિવારો ચૂંટણી લડે છે એમને જે ટિકિટો ફળવાતી હોય છે, જે આર્થિક સદ્ધર હોય એમને જ આગળ કરવામાં આવતા હોય છે. અને એકના એક લોકો વર્ષોથી જે પણ પક્ષોની અંદર એમનો દબદબો રહ્યો છે એમાંથી પક્ષો બહાર નીકળવા માટેના પ્રયત્ન નથી કરતા. બીજું, જનજાગૃતિ, હવે નવી પેઢી બધી ભણેલી છે પણ એમને ભણેલાને તક આપવામાં આવતી નથી. એટલે એના કારણે જે મહિલાઓની જે યોજનાઓ છે એ યોજનાઓ મહિલા પોતે સક્ષમ હોય તો 100% એના અમલીકરણ માટે ગ્રામ્ય વિસ્તારમાં કે જે તે ક્ષેત્રની અંદર એ પોતે મહિલા ટુ મહિલા વાત કરે તો એનું અલગ રીતે એનું પરિણામ આવતું હોય છે, સારું મજબૂત પરિણામ આવતું હોય છે. આજે આપણે એમ જોવા જઈએ તો આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ, એની પાછળ બજેટની ફાળવણી કરીએ, ચર્ચાઓ થાય, બિલો પસાર થાય, એના કાયદા બને, પણ કેટલા અંશે એ જે કાયદા જે બને છે અથવા તો યોજનાઓ બને છે એનો અમલ સક્ષમ રીતે મહિલાઓ કરી શકે છે, પોતે સ્વનિર્ભર થઈને વહીવટ કરી શકે છે. એ બહુ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઓછું છે. સિટી એરિયાની અંદર કદાચ પૂર્ણ પોચી દેખાતી છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના સભ્ય હોય તો પણ એ ક્યારે તાલુકા કક્ષાએ ઓફિસમાં કે ખુરશીમાં દેવા માટે પોતે વહીવટ કરવા માટેની પહેલ કરતા નથી. નથી કરતા એટલે એને માનસિક રીતે જે એને મનોબળ પૂરું પાડવું પડે અને એમના જે પરિવારો હોય એમના માધ્યમથી એમને અમુક પ્રકારની જે છૂટ આપવી પડે એ છૂટ નથી આપતી. એટલે શીખવા માટેના પ્રયત્નો એક વખત કરે, 2 વખત કરે તો થઈ શકે છે. આજે આપણે ગઈ વખત 2017 થી 22 સંતોષબેન અરેઠિયા એ જયારે ચૂંટાણા ત્યારે એમને મારી સહી કરતા જ આવડતું હતું, પણ સતત પછી એમને મોટિવેટ કર્યા, એમને પ્રેરણા પૂરી પાડી, એમને માર્ગદર્શન આપ્યું તો છેલ્લા વર્ષોની અંદર પ્રશ્નો પણ પૂછતા હતા. એટલે હર હંમેશા કંઈક તમે એમને છૂટથી કરવા આપો તો 100% એ સક્ષમ રહીને પરિણામ લાવવા માટેના અને એ સ્વનિર્ભર બનવા માટેના પ્રયત્નો કરે છે. પણ વાત એટલી જ છે કે આજે હમણાં જ તમે મોદી સાહેબની વાત સંભળાવી, કેમ કે એસપી ઓળખાણ આપે તો એવું જ આપે કે ભાઈ, અને ઘણી વખત મેં તો ઘણા સરપંચોને એમને એમ પણ કહેલું છે કે પણ હવે તો તમે અમને વહીવટ કરવા દો. તો મને ઘણી વખત મજાકમાં એમ કહેતા કે બેન એમના નામે વોટ લઈ આવે એ પોતે તો જીતે તો કહેવાય કે વોટ તો અમારી ક્રેડિટથી લાવવા પડે છે. આ તો અનામત છે 50%, એટલે અમે લડી શકતા નથી એટલા માટે એમનું નામ રાખવું પડે છે. એટલે હું તો મહિલાઓને એટલી પણ વિનંતી કરું, આપણને બંધારણીય હકો મળેલા છે તો આપણે ચૂંટણી પણ દમ ઉપર લડીએ અને જીતીએ પણ દમ ઉપર અને વહીવટ પણ દમ ઉપર કરીએ, જેથી કરીને જે આપણને બંધારણીય જે હકો મળેલા છે એ હકો પૂરા સાર્થક થાય અને આવનાર પેઢી એને પણ આપણે પ્રેરણા આપી શકીએ કે નહીં, આજે કઈ મહિલા અનામત કે તમામ ક્ષેત્રોની અંદર જે સક્ષમ મહિલાઓ છે એની પ્રેરણા લઈને આપણે કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આવું હું પોતે વ્યક્તિગત રીતે રોનકભાઈ માનું છું. જ્ઞાનીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર કહીશ, મહિલા સશક્તિકરણનું રાજનીતિમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપ સાબિત થયા છો, હકીકત છે. જયરાજસિંહ મારી સાથે જોડાયા છે. જયરાજસિંહભાઈ, 2 વાતો છે. 19 પછી આપણા ગુજરાતના 26 પૈકીના 13 જણા તો ટેન્શનમાં આવી ગયા છે કે આ 50% અનામત જો એમાં પણ આવી ગઈ તો 50% પત્નીઓને કે દીકરીઓને બહેનોને આગળ કરવી પડશે. અને હકીકત છે
જ્ઞાનીબેન, ભલે તમારા રાજકીય મતભેદો હોઈ શકે, પણ એ હકીકત છે કોઈ પણ પક્ષ જે મજબૂત જીતે એવા પરિવારવાળા છે ને, અથવા પૈસાવાળા, એમના જ પરિવારની દીકરીઓ વહુને ટિકિટ આપે છે અને પાછા શાસન તો પહેલાં જ કરે છે. મેં આ વિડીયો પણ બતાવ્યો જેની અંદર પેલા બેન પ્રમુખ બન્યા અને ફુલાર એમને પતિ ન થાય. આ સ્થિતિ છે શું, અને કેમ આપણે ડંફાસ મારીએ છીએ આ બધી? રોનકભાઈ સરસ વિષય લઈને આવ્યા છો, અને મારા બેન જ્ઞાનીબેન હમણાં વાત કરતા હતા એટલે એમને બી સરસ કોઈ પણ રાજકીય અવલોકન કર્યા વગર સરસ મહિલા સશક્તિકરણની વાતો કરી. આમ તો આપણે બહુ સ્પષ્ટ, બહુ સરસ વિષયમાં આપને ઉલ્લેખ કરીને કહું કે બંધારણની અંદર જે અનામત પ્રથા અને અનામતની જોગવાઈઓ કરી છે એમાં બહુ બંધારણીય અત્યારે ચર્ચા કરવાનો અવકાશ નથી, પણ એની સમાજ ઉપર જે અસરો છે એ અસરોની ચોક્કસ આ માધ્યમથી ચર્ચા થવી જોઈએ. જો બહુ સ્પષ્ટ કહું કે સમાજમાં ફેરફાર તો છે ને છે જ. પહેલાંનો જમાનો હતો કે દીકરીઓ દૂધ પીતી થતી, ત્યારથી શરૂ કરીને પછી સતી પ્રથા અમલમાં આવી અને છેક આજ સુધી, એટલે રાજા રામ મોહન રાય કે દયાનંદ સરસ્વતી કે જ્યોતિબા ફૂલેથી લઈને અનેક સમાજ સેવકોએ મહિલાઓની ચિંતા કરી છે. અને એ મહિલા સશક્તિકરણ કરતાં હું એક વાત બહુ ધ્યાન ઉપર મૂકું અને આભાર માનું છું બંધારણના ઘડવૈયાઓને, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને અત્યારે યાદ કર્યા જ્ઞાનીબેને, એને ફરીથી પણ દોહરાવું છું આપના માધ્યમથી રોનકભાઈ, કે એક મંદિરની અંદર હજુ સુધી મહિલા પૂજારી બની શકે એવું મેં સાંભળ્યું નથી. એક ચર્ચની અંદર પાદરી કોઈ મહિલા હોય, અથવા તો મસ્જિદમાં મૌલવી તરીકે કોઈ મહિલા હોય એવું સાંભળ્યું નથી. પણ આ દેશની સૌથી મોટામાં મોટી પંચાયતની અંદર લોકસભાની અધ્યક્ષ મહિલા બની શકે છે. મીરા કુમાર એનો શ્રેષ્ઠ દાખલો હતા. આજે દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દો, સર્વોત્તમ એટલે મેઇન કોન્સ્ટિટ્યુશનલ જે પદ છે રાષ્ટ્રપતિનું, ત્યાં પણ મહિલા આજે બિરાજે છે. લોકતંત્રમાં, ઇલેક્ટોરલ સિસ્ટમમાં ચૂંટાઈને આવવા માટે પણ, ચૂંટાઈને આવ્યા પછી પણ માત્ર નિયુક્તિ નહીં, ચૂંટીને મત લીધા પછી પણ મહિલા મુખ્યમંત્રી બને એના શ્રેષ્ઠ ઉદાહરણો હમણાં દિલ્હીમાં પણ જોયા ને અહીંયા આનંદીબેન પણ હતા અને બીજી બધી સરકારોમાં પણ હતા. એટલે જ્યારે મહિલા એક પૂજારી ન થઈ શકે અને આજે દેશની રાષ્ટ્રપતિ થઈ શકે, એનો જસ 100% બંધારણના ઘડવૈયાઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને આપવો રહ્યો. એટલે આમાં કોઈ બેમત ના હોઈ શકે. મારી વાત એ છે કે આપે સરસ મુદ્દો ઉઠાવ્યો છે, માનું છું અને સ્પષ્ટ રીતે માનું છું કે જે સમાજની અંદર એક નવો રાજનીતિમાં નવો વર્ગ ઊભો થયો છે. હમણાં મોદી સાહેબની, આદરણીય મોદી સાહેબની જે સ્પીચ હતી એમાં સરપંચ પતિ એસપીની વાત કરી. હમણાં એક નેતાએ એમપી એસપી પીપીની વાત કરી હતી. તમે જો એક પ્રતિષ્ઠિત અખબારમાં પણ આવ્યું છે. એક અખબારની હું વાત કરું, કેન્દ્ર સરકારે આ જ વિષય ઉપર રોનકભાઈ એક કમિટી બનાવી છે. આ જ વિષય ઉપર એક કમિટી બનાવી છે. એ કમિટીને અભ્યાસ સોંપ્યો છે. તમે વિચાર કરો સરકાર કેટલી ગંભીર છે, કારણ કે આ રાજકીય મુદ્દો તો છે ને છે જ. આભાર માનીએ 73માં સુધારાથી આદરણીય રાજીવ ગાંધીજીએ આખા દેશમાં 33% સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપી. એટલે હું રાજીવ ગાંધીને યાદ કરું છું. એનાથી વધુ આભાર આનંદીબેન પટેલનો માનીએ કે જેમને એ 33%થી વધારીને 50% સુધી લઈ ગયા છે. એટલે જેટલી સમાજ જીવનમાં જેન્ડર પેરિટી છે, 50% પુરુષ અને મહિલાઓનો રેશિયો છે, એ રેશિયો પણ પ્રતિનિધિત્વમાં જળવાય. એટલે સ્પષ્ટ રીતે જે જોગવાઈ આનંદીબેન પટેલે કરી છે, એટલે એમને પણ આભાર માનવો રહ્યો. સવાલ એ છે કે જે નવો વર્ગ સરપંચ પતિનો ઊભો થયો છે એમાં થોડીક રોનકભાઈ થોડીક છૂટછાટ આપશો એટલા માટે કે આ એક સોશિયલ ઓડિટનો વિષય છે. કોઈ પણ સુધારાઓ જે સમાજ જીવનમાં પ્રવર્તતા હોય, માનવ જીવનના પ્રવાહોમાં હોય, એને તમારે એકી દિવસે થોપી બેસાડીને કાયદાનું સ્વરૂપ આપ્યા પછી પણ એ માનવ જીવનને માનસ પટ ઉપર બેસાડવા માટે ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડે છે. એને કાનૂની સ્વરૂપ ક્યાંક આપવું પડે, એને સોશિયલ ઓડિટની રીતે સામાજિક દરજ્જો આપવો પડે, અને એ બધું ભેગા કર્યા પછી રોકેટ સાયન્સની જેમ બધી જ મહિલાઓ રાતોરાત સીધી વહીવટમાં આવી જાય એવું ના બને. જરાસિંહજી, કે એક તો પુરુષ પ્રધાન, રોનકભાઈ જરાસિંહજી રોકું ખાલી, તમે જે કહો છો એની સાથે હું જરા સેકન્ડ, હું એટલે સહમત નથી કે આ માત્ર દેખાડો છે. મહિલા ઉપર ભરોસો નથી મૂકવો, તમારે જ વહીવટ કરવો છે. તમારે એટલે પુરુષોને જ
વહીવટ આપણે જ કરવો છે, પણ પેલી 50% અનામતવાળી વાત આવી છે ને એટલે પરિવારના મહિલાને આગળ કરીએ છીએ. તમને મહિલાને આવડે જ છે ભાઈ આપણા કરતાં વધુ ઘર ચલાવે છે ને, ઘરનો હિસાબ રાખે છે ને. તમારી પત્ની તમારા કરતો સારું જોતી હશે, મારી પત્ની મારા કરતો સારી હોશિયાર છે ને, હિસાબ રાખે છે. પણ રોનક પટેલના શોખ છે બહાર નીકળવાનો, આ હકીકત છે. અને બીજું તમે જે વાત કરો કોઈ સુધારો નહીં થયો. તમારા મારા જિલ્લામાં આજે પણ સ્ત્રી જન્મદર સતત ઘટ્યો છે, બરાબર. એટલે હવે તમે આગળ વાત કરો. હા, એટલે હું જે વાત કરતો તે કે મહિલા સશક્તિકરણના પગલાઓમાં જોવા, દાખલા તરીકે રાજકીય પક્ષોએ પણ, એમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નહીં, તમામ રાજકીય પક્ષોએ કોઈકની પત્ની, કોઈકની બેન, કોઈકની દીકરી પસંદ કરવાને બદલે રાજકીય કાર્યકર્તા પસંદ થાય. જો કોઈ ના હોઈ શકે, ક્યાંક વિકલ્પોમાં ધીમે ધીમે એ પદ્ધતિ છે. એટલે એકદમ રોકેટ સાયન્સની જેમ રાતોરાત સુધારા આવી જાય એવું નહીં બને, પણ સુધારા ચોક્કસ છે જ. હું આપને કહું, સરકાર પ્રયત્નો કરે છે. કેમ? જો મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી મૂકે, મહિલા તાલુકા પંચાયત પ્રમુખ હોય અને પૂરતી સંખ્યા હોય તો મહિલા ટીડીઓ આવે. હું એવો દાખલો આપું કે મહિલા જિલ્લા પંચાયત પ્રમુખ હોય તો ડીડીઓ મહિલા આવે. આના પ્રયત્નો સરકારે એ દિશામાં કરેલા છે. રાતે 12 વાગે પૂર આવે અને સરપંચે જવું પડે, તલાટીએ જવું પડે, તો બેન હોય તો સાથે મહિલા તલાટી હોય તો અનુકૂળતા રહે. એટલે આવી સામાજિક વ્યવસ્થા સરકાર, રોનકભાઈ, એમાં સંમત છે. પણ જે હું વાત કરતો હતો, દાખલા તરીકે અનેક ઘટનાઓ, એક બેન હમણાં સરસ આપના પડદે મેં સ્ટોરી જોઈ હતી, એટલે હું આપને અભિનંદન પણ આપું છું. આપના જ પડદે જોઈ હતી એક કેમ્બ્રિજમાં ભણેલી દીકરી, એક ચૌધરી સમાજની બેન, જે અહીંયા આવીને ગામમાં આવીને સરપંચ બની હતી. ભણેલી ગણેલી, કેમ્બ્રિજમાં યુનિવર્સિટીમાં કોન્વેન્ટ એજ્યુકેશન સાથે ભણેલી એક દીકરી ગામમાં સરપંચ થઈ. ધારાસભ્ય તો થવાય અથવા ગમે, સરપંચ થયા. એટલું નહીં, એક એવું જ એક યુગલ, એટલે એક દંપતી ખેતરમાં ખેતી કરે છે. કદાચ ખેતી સારી છે પણ ખેતી બી કરે છે, એટલે આપણને આપણો આનંદ થાય, આપણે પોસાઈએ છીએ. પણ મારી વાત, આપણે જેમ લગ્ન પ્રસંગ હોય ઘરમાં, તો સ્થળ પસંદ, મુહૂર્ત કઢાવવાનું, રસોઈયો, એનું મેનુ, આ બધું પુરુષ. પણ એ ધીમે ધીમે મહિલાઓની ભાગીદારી વધે છે, વધારવી જ જોઈશે. ભારતીય જનતા પાર્ટી પણ મહિલા સશક્તિકરણની દિશામાં સંપૂર્ણ સાથે છે, એમાં ક્યાંય કોઈ કચાશ નથી. અને બીજું કહું, આ સોશિયલ રિફોર્મનો વિષય છે કે જે સામાજિક સુધારાઓની દિશામાં જઈશું તો જે મહિલા બહેનો, આગેવાનો, કાર્યકર્તાઓ જાહેર જીવનમાં આવે અને ધીમે ધીમે શુદ્ધિકરણની દિશામાં છે, તો વધુમાં વધુ બહેનો આવે એ આવકાર્ય જ છે. જી જયરાજસિંહજી, આપની વાત સાચી, ને તમારો પણ પ્રયાસ હતો. અને માણસાના એ પ્રચારમાં મેં તમને પણ જોયા હતા, પણ પ્રચાર કરી એ બેનને જીતાડી. એ બેનામાં ક્ષમતા હતી એટલે જીતી છે. એ બેને જબરજસ્ત મહેનત કરીને પ્રમુખ બની છે માણસાની. એટલે મહેરબાની કરીને એટલું ધ્યાનમાં રાખજો, માણસાની પ્રમુખ તો મારી વાલ્મીકી સમાજની દીકરી જ છે. બીજા કોઈ પ્રમુખની ખુરશી ઉપર આઘા પાછા થઈને બેહવા ના જતા. આટલી દયા કરજો, ખાલી એમના ઉપર મારી ઉપર દયા કરજો, આટલી દયા કરજો. ટૂંકમાં બોલી દો. આપજો રોનકભાઈ, રોનકભાઈ, વાલ્મીક સમાજના જે બેન વાલ્મીક સમાજના આજે માણસા નગરપાલિકાના અધ્યક્ષ થયા છે, એ બેનના વોર્ડ નંબર 1ના હું પ્રચારમાં ગયો હતો. મેં જાહેર સભા ત્યાં સંબોધેલી છે. આજ બેનની જે આજે અધ્યક્ષ બન્યા છે, અને એક સફાઈ કર્મચારી, આપે ઇન્ટરવ્યુ કર્યું, મને આનંદ થયો. હું અભિનંદન આપું છું. હું સારું લગાવવા માટે નથી કહેતો, અભિનંદન આપું છું કે એક સફાઈ કર્મચારી બેન તાલુકા નગરપાલિકાની જે પ્રમુખ હોય એટલે શહેરની પ્રથમ નાગરિક બને. એનાથી લોકશાહીની સુંદરતા અને તંદુરસ્તી બીજી શું હોઈ શકે? સમયનો અભાવ છે. મિત્તલબેન મારી સાથે જોડાય છે. મિત્તલબેન, તમારી પાસે આખો કાર્યક્રમ કન્ક્લુડ કરવું છે. હકીકત છે શું? મિત્તલબેન, હકીકત છે શું? અવાજ રોનકભાઈ, ફરી પ્રશ્ન પૂછી શકાય? મને અવાજ નહીં આવ્યો. મારે એટલું જાણવું છે, હકીકત છે શું? આ ખરેખર સુધાર આવી રહ્યો છે કે અમે લોકો દંભ જ કરી રહ્યા છીએ પુરુષો? હું એવું ચોક્કસથી કહીશ કે બંધારણીય રીતે આપણને અધિકાર ચોક્કસ મળ્યો છે. ને ચેન્જ પણ એવું સાવ નહીં કહું કે નથી આવ્યો, પણ હા બહુ જ બધી ચીજો, એટલે આ એક નગરપાલિકાની વાત નથી. હું તો ગામડાઓમાં ફરું છું અને અનેક, એટલે સરપંચ પતિની જે વાત કરી છે એમને પણ મળી છું, અને નગરપાલિકાના પ્રમુખ ના પતિ એમને પણ મળી છું. બદલાવ છે,
પણ ઈચ્છિત અને જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ અથવા આપણે જે જોવા માંગીએ છીએ, જે અહીંયા પણ ગેનીબેન અને આપણા ભાઈ છે એમની વાતોમાં પણ આપણે જોયું, ક્યાંક મને એવું લાગે કે બેનની શક્તિ, એટલે આપણે દુર્ગા કહીએ છીએ, આપણે મા અંબાની પૂજા કરીએ છીએ, ચાચરના ચોકવાળીમાં બહુચરની પૂજા કરીએ છીએ, આપણે શક્તિ સ્વરૂપા એવું આપણે માનીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણને અંદરથી એવો વિશ્વાસ નથી કે આ પૂર્ણપણે વહીવટ કરી શકે છે. અને બીજું, ક્યાંક ને ક્યાંક ગેનીબેનની વાત સાથે હું સહેમત થાઉં છું કે ક્યાંક ને ક્યાંક રાજકીય એષણાઓ, જે પરિવારો અથવા જે વ્યક્તિઓએ વર્ષો સુધી પાર્ટી પોલિટિક્સ એટલે પાર્ટીમાં પોતાની સેવા આપી છે, પાર્ટીને આગળ વધારવામાં એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, એ પરિવારને એવું લાગે છે, અને 50% એટલે બેન બહાર નથી આવી પણ ભાઈ એ પાર્ટીમાં જ્યારે બહુ વર્ષોથી મહેનત કરતો હોય ને એને લાગે છે કે કોઈક રીતે મને આ સીટ મળે અથવા ઇલેક્શનમાં મારું પ્રતિનિધિત્વ ઊભું થાય, અને છેવટે કંઈ નહીં, પોતાને નથી મળતું તો મારા પરિવારની બેન પણ ચાલશે અને વહીવટમાં હું ક્યાંક હોઉં એવી રીતે. એક મને બરાબર યાદ છે કે એક પ્રસંગ હતો અમારા પરિવારો, વિચરતી જાતિના જ પરિવારોને ઘર આપવા સંદર્ભનો, અને તે નગરપાલિકાના પ્રમુખ એ કાર્યક્રમમાં હાજર હતા, બેન હતા, અને અમે સંબોધનમાં કહ્યું કે હવે નગરપાલિકાના પ્રમુખ છે બેન, એ પોતાનું મંતવ્ય અથવા વક્તવ્ય આપશે એવું કરીને બેન ઊભા થયા, પણ એની પહેલાં જ પેલા પતિ હતા એમના, એ ઊભા થઈ ગયા અને પેલા બેન બેસી ગયા. એટલે મને બહુ જ દુઃખ એ વાતનું લાગ્યું એ વખતે કે તમે કેમ શ્રદ્ધા નથી મૂકતા. એ બેનને બોલતા નહોતું આવડતું એવું નહોતું, એ ઊભા થયા, ધેટ મીન્સ એ કંઈક તો વ્યક્ત કરી જ શકે તેમ, પણ મુદ્દો એ છે કે આપણે સ્પેસ નથી આપતા. બીજું, મને બહેનોને પણ કહેવાનું મન થાય કે આજે આપણને બંધારણે આટલો મોટો અધિકાર આપ્યો છે, તો કરિયર તરીકે આપણે ડૉક્ટર, એન્જિનિયર અથવા કંઈ પણ નવા કેટલા બધા ક્ષેત્રોમાં આજે સ્ત્રીઓ કામ કરી રહી છે. પાયલટની વાત કરીએ કે ક્યાંય પણ, અને રાતનો સવાલ જ નથી થતો. અત્યારે પૂર આવે કે કોઈ પણ ડિઝાસ્ટર ઊભું થાય ને આર્મીમાં બહેનો છે એમ, તો હરેક ક્ષેત્રમાં બહેનો છે અને દિવસ રાત જોયા વગર કામ કરી શકે એમ છે. ત્યારે પોલિટિક્સને પણ એક કરિયર તરીકે પસંદ કરી અને ભણેલી ગણેલી યુવતીઓ એમાં આવે ને એમાં મહેનત કરે, તો મને એમ થાય કે દેશની આપણે જે તાસીર બદલવાનો પ્રયત્ન કરીએ છીએ ને થઈ શકે એવું છે. પુરુષ મોકળું મેદાન આપણને આપે એવું આપણે ઈચ્છીએ, અને બંધારણમાં જે સુધારા થયા આપણને હવે ધારાસભામાં ને એમાં જે રિઝર્વેશન મળવાનું છે પંચાયતી રાજમાં, તો આપણને આપી દીધું. એ ડેફિનેટલી વધારે મહત્તમ સંખ્યામાં પુરુષોએ બેસીને આપણને આપેલો એક અધિકાર છે. અનામતના દ્રષ્ટિકોણથી વિચારું, બાબા સાહેબે તો આપણને આપ્યો જ અધિકાર એમ, પણ હવે મને એમ છે કે આપણે બધાએ મજબૂતાઈથી એ અધિકાર જે મળ્યો છે ને એમાં પરફોર્મ કરવાની જવાબદારી આવે છે. પાર્ટીઓને પણ મારું બહુ દ્રઢપણે એક વિનંતી સાથે કહેવું છે કે મોહરા ન બને. મોદી સાહેબનું તો વિઝન છે, અને અનેક મહિલા આગેવાનો બંને પાર્ટીમાં આપણે જોઈ શકીએ છીએ, ખૂબ સુંદર પ્રદાન કરી રહી છે. ક્યાંક એમને ટ્રેન કરવી પડે ને બહેનોને, ભલે ને ભણતર સાથે, હું ફરીવાર કહું છું કે પોલિટિક્સમાં ભણેલી આવે બેન તો ઘણું બધું કરી શકે, પણ ગણતરનું પણ એટલું જ મહત્વ છે. અગર ગણેલી બેન આવે છે ત્યાં આગળ, તો એને વધારે થોડીક સમજાવવી પડે, થોડુંક કંઈક એને ટ્રેન કરવી પડે, તો એ પ્રકારના. આમ બી મને તો અત્યારના આપણા ધારાસભ્યો અને આપણા પોલિટિકલ પર્સન આખા વર્લ્ડ દુનિયાની વાત કરું છું, એમને પણ તાલીમ આપવાની જરૂર લાગે છે, પણ આ બહેનોને મને એમ લાગે કે થોડી વધારે રીતે જો આપણે ટ્રેન કરી શકીએ તો એ ઉત્તમ પુરવાર થઈ શકે છે. તમે તમારા ઘરમાં તમારી પત્નીની વાત કરો, બહેનની વાત કરો કે માની વાત કરો, એમણે અદ્ભુત રીતે આખો કારભાર ચલાવે છે, એ આ દેશને ઉત્તમ જગ્યા ઉપર પહોંચાડી શકશે. તો હું એવું માનું છું કે ક્યાંક શ્રદ્ધા મૂકવાની જરૂર છે રોનકભાઈ, ભાઈઓએ. અને શ્રદ્ધા, અમે દુર્ગા સ્વરૂપા છીએ, અને હું કહું છું કે શ્રદ્ધા મૂકો અમારી ઉપર, અમે લડી લઈશું, અમે કરી લઈશું એમ. એટલે મોહરાવાળી ન લાવો બહેનો, જેનામાં સમજ નથી, જેનામાં આવડત નથી, ખાલી તમારો એકો સાચો રહે ને એવી બેનને પ્લીઝ ન લાવો. આવું મારી પણ વિનંતી છે. મિત્તલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મારી બીજી વિનંતી છે રાજકીય પક્ષોને, કમસે કમ પ્રદેશ પૂરતી વાત કરું, બહુ મહિલા ઉત્થાનની વાતો કરો છો અને સ્થાન આપીની વાતો કરો છો, એક પાર્ટી તો બનાવો ને, એના પ્રદેશની પ્રેસિડેન્ટ મહિલાને બનાવીને. મહિલા મોરચો કેમ ખોલ્યો છે કે પ્રદેશની પ્રેસિડેન્ટ મહિલા નથી બનાવીને, એટલે એક બનાવીને બતાવો ને તો તમે સાચા. રહી વાત સ્પેસ આપવાની, તો અમારે એ ન ભૂલવું જોઈએ, મહિલામાં જબરજસ્ત શક્તિ છે અને સ્પેસ ઉપર જવાની અમારા કોઈની ત્રેવડ નથી. આપણી જ સુનીતા વિલિયમ અને કલ્પના ચાવલા ગઈ છે, બસ આટલામાં સમજી જજો. કદાચ એ જ ગ્રંથિથી તમે તક નથી આપતા કે જો અમને સ્પેસ મળીને તો આપણાથી આગળ વધી જશે. ખેર, ફરી એકવાર કહીશ, માતૃશક્તિને વંદન ત્યારે જ કર્યા ગણાય અને ત્યારે જ 8મી માર્ચની મહિલા દિવસની સાચી ઉજવણી ગણાય. કમસે કમ જે પ્રમુખ બની છે ને મહિલાઓ, એમને, એમના પતિ, એમના પરિવારજન, એમના પક્ષના લોકો
મુક્ત રીતે કામ કરવા માટે આઝાદી આપી. અને અપેક્ષા રાખો કે આવા ન આઝાદી આપતા હોય ને એમની પાસેથી આઝાદી છીનવતા મારી મા અને મારી દીકરીઓ શીખી. ખેર, હું તો બોલીશ એક લઈશ વિરામ, અને વિરામ બાદ વાત કરીશ ખનિજ માફિયાઓ સાથે કોણ અને સામે કોણ.